નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8 કુદરતી સંસાધનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એમાં સીધું આપણે વિભાગ સી ચાલુ કરવાનું છે. વિભાગ સીમાં જો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પ્રત્યેકના 3 માર્ક્સ છે. પહેલું છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. લખો. તાપમાન, મોટા તફાવતો, વરસાદ, વર્ષ, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો દ્વારા અને ધોવાઈને મળતા પદાર્થોને જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન, ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિ અને વૃદ્ધિ વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ઘટ અસર થાય છે. પરિણામે તે આબોહવા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે બધે પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો, તેમાં રંગ, આબોહવા, માતૃ ખડકો, જીવરચના વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. બીજું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો લખો. જમીન ધોવાણ એટલે ગતિશીલતા હતા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી અને સ્થપાયેલી બીજા સ્થળેથી દૂર ધસડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવા મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. પછીનું, ઢોળાવવાળી જમીનો માટે સમશેખ્ય રીતથી વાવેતર કરવું. પછી પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. પછીનું, જ્યાં જમીનના વહેણના ખાડિયા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પછી પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. પછી ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે વાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ આપણે ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ધસડાઈ બનતી અટકાવે છે. પછીનો પ્રશ્ન છે ત્રીજો, ભૂમિ રક્ષણ એટલે શું? ભૂમિ રક્ષણના ઉપાયો લખો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ, સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જણાવવી તે લખો. પડતર જમીનો પર જંગલો ઉગાડવો જોઈએ, કારણ કે મૂળ જમીન કણોને જકડી રાખે છે. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળવાળા વિસ્તારો પર ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે. રણની નજીકમાં ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા માટે રણની ધાર પર મોટી વૃક્ષોની હારબંધ ઉગાડી મેખલા બનાવી શકાય છે. પછીનું, ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમયાંતરે ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. પછીનું, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. પછીનો છે પ્રશ્ન, સંસાધન એટલે શું? સંસાધનોના 2 ઉપયોગ જણાવો. લખો. સંસાધન એટલે જ વસ્તુ પર માનવી આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેની ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતને પૂરી કરવા ઉપયોગી છે. માનવજીવનના દરેક તબક્કે સંસાધનની એક પણ બીજી રીતે ઉપયોગી બને છે. ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિમાં પ્રયત્ન કે કરેલું કુદરતી સંસાધનો પર આધારો છે. સંસાધન ઉપયોગ નીચે પ્રમાણે છે. પહેલું સંસાધન, ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્રવ્ય પૂરા થાય છે. વનસ્પતિજન્ય કૃષિ વિવિધ ખાદ્ય પદાર્થો, પાલતુ
પ્રાણીઓના દૂધ અને ખાતરો, માંસ, જળાશયમાંથી મળતા માછલા અને આના જળપરી, માછલીઓ, મધમાખી, જળાશયમાંથી મળતા માછલા અને જળમરી માછલીઓ, મધમાખી, અંશ બનાવેલ માદા વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અસાધનો વિવિધ પેદાશ, ચામડા તેમજ રોગ ઉત્પાદન ચલતા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે છે કાપની જમીન વિશે નોંધ લો. તો ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રમાં પાયેલી છે. ભારતમાં કાપની જમીન પૂર્વ બદલાયેલ નદીના ખીણ પ્રદેશોમાંથી શરૂ કરી પશ્ચિમને તો નદીના કાવેરીના ખીણ પ્રદેશમાં મહારાષ્ટ્ર, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીને મુખ ત્રિકોણ આવેલી છે. લક્ષણ: આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. તેમાં ઓયમાં ફોસ્ફેટિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને યુરિયાનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, ચણા, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે. પછીનો પ્રશ્ન કાળી જમીન વિશે નોંધ લો. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનમાં નિર્માણમાં દખણા, લાવણિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ બનાવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. લક્ષણ: આ જમીનમાં લોહ, ચૂના, કેલ્શિયમ, કોપર, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં તિરાડો પડે છે. તેમાં કપાસ, સાંસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે. તે કાળી જમીન રેનગોર નામે પણ જાણીતી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.